જો ગોળ વાપરીને આટલી સરસ ફુદીના લીંબુની ચાસણી કે પછી મિન્ટ લેમન કોન્સન્ટ્રેટ તૈયાર થતું હોય તો ખાંડની જરૂર જ શું છે। આ ચાસણીનો ઉપયોગ કરીને આજે આપણે મિન્ટ લેમન શરબત અને મિન્ટ લેમન મોઈતો એમ બંને વસ્તુ તૈયાર કરીશું। કોઈને કહેશો નહીં ત્યાં સુધી ખ્યાલ પણ નહીં આવે કે આ લેમન મિન્ટ કોન્સન્ટ્રેટ તમે ગોળ નાખીને બનાવેલું છે। લેમન મિન્ટ મોહિતોનો એક ગ્લાસ બહાર 50 થી 60 રૂપિયાનો મળે છે, જે ઘરે માત્ર 10 રૂપિયામાં તૈયાર થઈ જાય છે અને એ પણ એકદમ હેલ્ધી, કેમ કે આપણે બિલકુલ ખાંડનો ઉપયોગ નથી કર્યો। તો હેલો ફ્રેન્ડ્સ, હું સ્વાતિ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। જો વિડીયો જોયા પછી રેસીપી ગમે તો એક લાઇક આપી ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાસણી માટે મેં અહીંયા 500 ગ્રામ ગોળ લીધો છે। આ રીતે એક વાસણ ભરી લેવાનું, એટલે પાણીનું માપ કરવામાં સરળતા રહે। હવે ગોળને એક વાસણમાં લઈ લઈએ જેમાં આપણે ચાસણી બનાવી છે તેમાં, અને હવે ગોળ કરતાં અહીંયા મેં અડધું પાણી લીધું છે। એક તપેલી ગોળ છે તો અડધી તપેલી પાણી લીધું છે। અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે। જો તમે દેશી ગોળ લેશો તો આપણે જે ચાસણી બનાવવાના છીએ તે થોડી કલરમાં ડાર્ક થશે। હવે આપણે જે રીતે ખાંડની ચાસણી બનાવીએ છીએ તે જ રીતે ગોળની ચાસણી બનાવવાની છે। અહીંયા મેં પાણી થોડું વધારે લીધું છે, એટલે ચાસણી બનતા થોડી વાર લાગશે, પણ થોડી વધારે વાર ઉકળશે એટલે ગોળની કચાશ બધી જ નીકળી જશે। ખબર જ નહીં પડે કે તમે આ ચાસણી ગોળમાંથી બનાવેલી છે। જો ગોળમાંથી આટલું સરસ સિરપ તૈયાર થતું હોય તો શું કામ ખાંડ વાપરવી જોઈએ। એક વખત ચોક્કસ ટ્રાય કરવા જેવું છે આ સિરપ। તમે કોઈને કહેશો નહીં તો ખબર પણ નહીં પડે કે આ સિરપ તમે ગોળમાંથી બનાવેલું છે। હવે અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે તો એક વખત ચેક કરી લઈએ। અહીંયા આપણે એક તારની ચાસણી લેવાની છે, તો અહીંયા એક તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે। આ રીતે તાર થાય છે અને તૂટી જાય છે। બહુ પરફેક્ટ તારની જરૂર નથી, બસ આટલી ચીકાશ આવી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। હવે આ સિરપને આપણે ગાળી લેવાનું છે। ગોળમાં અમુક ટાઈમે કચરું આવતું હોય છે, તો ગરમ ગરમ હોય ત્યારે જ આ રીતે ગાળી લેવાનું। 80% જેવું ઠંડુ થવા દેવાનું છે। હલકું ગરમ હોય ત્યારે આપણે આગળના મસાલા કરવાના છે, તો ગાળીને હવે આ સિરપને ઠંડુ થવા દઈએ। હવે સિરપ અહીંયા ઠંડુ થઈ ગયું છે, હલકું ગરમ છે, તો મસાલા કરી લઈએ। હવે મસાલામાં 1 ટેબલસ્પૂન શેકેલા જીરાનો પાવડર, ઓવન પણ નહીં અને તડકો પણ નહીં, ઘરમાં જ સૂકવીને બનાવેલો ફુદીનાનો પાવડર છે, તો 1 ટેબલસ્પૂન એડ કરી દઈએ। આ રીતે પાવડર બનાવી લેશો તો ઘણી વસ્તુમાં કામ લાગે છે। હાફ ટેબલસ્પૂન કાળા મરીનો પાવડર, થોડું મીઠું, થોડું સંચળ અને થોડો ચાટ મસાલો, ત્રણેય વસ્તુ લીધી છે। ચાટ મસાલામાં પણ મીઠું હોય એટલે થોડું થોડું એડ કરવું, પછી જોઈએ તો ઉપરથી નાખી શકાશે। અને લાસ્ટમાં મેં થોડી હિંગ એડ કરી છે, ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી દેવાની। અહીંયા મસાલા તમે તમારી રીતે વધારે ઓછા કરી શકો છો। અહીંયા બીજી એક વાત, જો તમારી પાસે ફુદીનાનો પાવડર નથી અને ફુદીનાના પાન છે ફ્રેશ, તો જ્યારે ચાસણી ઉકાળો ત્યારે સાથે જ એડ કરી દેવાના, પણ તેનાથી ફુદીનાની ફ્લેવર અને કલરમાં થોડો ફરક પડશે। હવે આ સિરપને ઢાંકીને 4 થી 5 કલાક માટે બહાર જ રાખવાનું છે, ફ્રીઝમાં નથી મૂકવાનું। 5 કલાક પછી સિરપ એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે અને બધા મસાલા એકદમ સરસ ભળી ગયા છે, તો હવે મેં અહીંયા 2 લીંબુનો રસ એડ કરી દીધો છે અને લાસ્ટમાં હાફ ટીસ્પૂન જેટલી સૂંઠ એડ કરી છે। સૂંઠ પહેલાં જ એડ કરવાની હતી, જ્યારે બધા મસાલા કર્યા ત્યારે જ સૂંઠને સાથે જ નાખવાની હતી, પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં અહીંયા છેલ્લે એડ કરી છે, પણ તમે નાખો તો સાથે જ નાખી દેજો। હવે છેલ્લે મેં અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કર્યો છે, આ ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી દેવાનો। પાવડર કલર અહીંયા જોવામાં બ્રાઉન દેખાય છે પણ અંદરથી ગ્રીન કલર જ છે, એકદમ સરસ ગ્રીન કલર આવી ગયો છે। તો હવે આ ચાસણીને કાચની બોટલમાં ભરીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો, જ્યારે ઈચ્છા થાય ત્યારે શરબત કે મોઈતો બનાવીને પી શકો છો। કોઈ જ તકલીફ થતી નથી, ગોળમાં ચાસણી છે છતાં પણ બિલકુલ સ્મેલ આવતી નથી ગોળની, અને જ્યાં સુધી રહેશે ત્યાં સુધી એવી ને એવી જ રહેશે। તો હવે બનાવી લઈએ શરબત। તો તેના માટે એક ગ્લાસમાં થોડું સિરપ, બરફના ટુકડા, ફુદીનાના પાન અને પાણી એડ કરીને મેં મિન્ટ લેમન શરબત બનાવી લીધું, અને બીજા ગ્લાસમાં થોડું સિરપ, લીંબુની સ્લાઇસ, થોડા ફુદીનાના પાન અને જલજીરા એડ કરી દીધું। લીંબુની સ્લાઇસને થોડી ક્રશ કરીને મેં અહીંયા બરફના ટુકડા એડ કરી દીધા, અને હવે મેં અહીંયા પ્લેન સોડા લીધી છે, તો ઉપર આ રીતે ધીમે ધીમે સોડા એડ કરી દેવાની। ફરી ઉપર થોડા ફુદીનાના પાન અને જલજીરા સ્પ્રિંકલ કરીને ફટાફટ સર્વ કરી દઈએ। તો તૈયાર છે અહીંયા લેમન મિન્ટ મોહિતો અને મિન્ટ લેમોનેડ। તો તમે પણ બનાવો અને એન્જોય કરો। મળીશું ફરીથી એક નવી રેસીપી સાથે, ત્યાં સુધી આવજો।